ડીસામાં દિનદહાડે ચીલઝડપની ઘટના બની છે। મહિલાના ગળામાંથી 2 તોલાના સોનાના દોરાની ચેન લૂંટીને અજાણ્યા બાઇક સવાર 2 શખ્સો ફરાર થઈ જતા ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ડીસાના શિવનગર વિસ્તારમાં રહેતા 70 વર્ષીય સવિતાબેન હરિપુરા ગોસ્વામી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા। તે સમયે અજાણ્યા બાઇક સવાર 2 શખ્સો પૂરપાટે ઝડપે આવી તેમના ગળામાંથી 2 તોલાના સોનાના દોરાની લૂંટ કરી ફરાર થઈ ગયા। અચાનક ગળામાંથી દોરો ખેંચતા જ વૃદ્ધ મહિલા રોડ પર પછડાઈ હતી તેમજ હાથ અને પગના ભાગે ઈજા પહોંચી। અચાનક બનાવથી હતપ્રત બની ગયેલ વૃદ્ધ મહિલાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા। જો કે ત્યાં સુધીમાં બાઇક સવાર બંને શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા। બનાવના પગલે મહિલાના પરિવારજનો પણ તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમજ આજુબાજુ તપાસ કરતા ચીલ ઝડપ કરનાર બંને શખ્સો સીસીટીવી કેમેરામાં પણ સ્પષ્ટ દેખાયા હતા, જેથી વૃદ્ધ મહિલાને લઈ તેના પરિવારજનો ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે પહોંચ્યા હતા। બનાવની હકીકત જાણી શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમારા રસ્તામાં હેડે આવતા હતા અને ગળામાંથી દોરો ખેંચી લીધો, હાથ પગ તૂટ્યા, કોઈ માથામાં હેમરેજ થઈ જાય તો પછી અમારું કોણ જવાબદારી? કોણ હતું દોરો લઈ જવા વાળા? એ લેવા વાળા કોણ છે? પકડાય તો ખબર પડે ને। અમે તો જે જોયા છે। કેનો દોરો ચોર્યો છે? દોરો કોનો ચોર્યો હતો? હવે એ તોડ્યો કે ને એક અમને ખબર હતી તોડીને જતો રહ્યો। કોનો દોરો ચોર્યો? આ એમનો બેનનો, ડોશીમાનો, હરિભાઈ વહુનો।